હેલો એવરીવન, આજે આપણે જોઈએ કંટ્રોલ સિસ્ટમ થિયરી સબ્જેક્ટનો થર્ડ સેમેસ્ટરનો બીજો ચેપ્ટરનો આપણે આજે પાંચમો લેક્ચર જોઈએ. ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણા ટોટલ 4 લેક્ચર હતા. હવે આજે આપણે જોઈએ સેકન્ડ ચેપ્ટર ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ, કે જેના આપણે ટોપિક જોવાના છે. એ ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ છે એ ટોટલ આપણે 12 અવરની અંદર પૂરું કરવાનું છે. એટલે એના ટોપિક આપણે જોઈએ સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ ટાઈમ રિસ્પોન્સ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઓર્ડર સિસ્ટમ ફોર સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઇનપુટ્સ, એપ્લિકેશન ઓફ ઇનિશિયલ એન્ડ ફાઇનલ વેલ્યુ થિયરમ, ડિઝાઇન સ્પેસિફિકેશન ફોર સેકન્ડ ઓર્ડર સિસ્ટમ બેઝડ ઓન ધ ટાઈમ રિસ્પોન્સ, concept of stability, Ruth Harvey criteria, relative stability analysis, root focus technique, construction of root loci. કે આ ટોટલ આપણે આટલા ટોપિક જોવાના છે સેકન્ડ ચેપ્ટરની અંદર. તો આપણે સિલેબસ તરફ જોઈએ. ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ, કે ટાઈમ રિસ્પોન્સ કંટ્રોલ સિસ્ટમ છે, કે કંટ્રોલ સિસ્ટમ કંઈ પણ વસ્તુ આપણે કંટ્રોલિંગ કરવાની હશે તો એમાં કેવું આવશે કે ટાઈમને ખૂબ મહત્ત્વ હશે. કેમ ટાઈમનું મહત્ત્વ હશે? કારણ કે કોઈ પણ કંટ્રોલિંગ કરવા માટે કોઈને કોઈ આપણને ટાઈમની જરૂર પડતી હશે. t=0, કે જ્યારે t0 હશે કે ટાઈમ 0 હશે તો એનું કોઈ કંટ્રોલિંગ નહીં થશે, કોઈ ઇફેક્ટ નહીં થશે. તો t=0 આપણે સ્ટાન્ડર્ડ શરૂઆત ઇનિશિયલ જે હશે એ t=0 હશે, 0 સેકન્ડ. અને પછી આપણે નેક્સ્ટ જેમ કંઈ પણ કંટ્રોલિંગ કરવાનું હોય કે 1 સેકન્ડ પછી, 2 સેકન્ડ પછી, કે 0.1 સેકન્ડ સુધી, કે એ કોઈ પણ આપણે ટાઈમ t લઈ શકીએ. તો ટાઈમ t=માં આપણને કોઈ કંટ્રોલિંગ કરતા છે તો આપણને કોઈક રિસ્પોન્સ મળશે. તો રિસ્પોન્સ એટલે શું? કે કાર્ય થયું કહેવાય, કે આપણે કંઈ કમાન્ડ આપ્યો તો એનું રિઝલ્ટ શું આવ્યું, એની ઇફેક્ટ શું આવી, તો એ આપણે ટાઈમ રિસ્પોન્સમાં કે કંટ્રોલ સિસ્ટમની અંદર ટાઈમ રિસ્પોન્સ એ રીતને જોવાનું છે. કે આપણે ખૂબ મહત્ત્વનું છે ટાઈમ રિસ્પોન્સ, કે જે રીતના આપણે ટાઈમ આપીએ એ રીતના એની ઇફેક્ટ થશે અને એના આધારે એની કેરેક્ટરિસ્ટિક નક્કી થશે. અને રિસ્પોન્સના આધારે રિસ્પોન્સ કેરેક્ટરિસ્ટિક નક્કી થાય અને એના આધારે પછી એની પર શું આપણે આ સિગ્નલ આપતા છે તો આ ઇફેક્ટ થતી છે, એના આધારે કંટ્રોલ સિસ્ટમ છે એ વર્કિંગ કરશે. તો આપણે આજે જોઈએ ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસનું ફર્સ્ટ ટોપિક ટાઈમ રિસ્પોન્સ. તો સૌથી પહેલાં એ જ આપણે જોઈએ કે ટાઈમ રિસ્પોન્સ શું છે. એ કંટ્રોલ સિસ્ટમ જનરેટ્સ એન આઉટપુટ ઓર રિસ્પોન્સ ફોર એ ગિવન ઇનપુટ, કે કંટ્રોલ સિસ્ટમ જનરેટ આઉટપુટ ઓર રિસ્પોન્સ ફોર એ ગિવન ઇનપુટ, કે કોઈ આપણે ઇનપુટ આપીએ તો કોઈક ને કોઈક સમયમાં કે કોઈક રિસ્પોન્સ બહાર નીકળી આવશે. એટલે આઉટપુટ જેને આપણે કહીએ છીએ કે જનરેટ આઉટપુટ, કંઈક આપણે ઇનપુટ આપતા છે તો કંઈક આઉટપુટ જનરેટ કરશે. પણ એના માટે the input represent the desired response while the output is actual response of the system. કે આપણે કોઈ એક ઇનપુટ આપતા છે તો એનું પરફેક્ટ કોઈ આઉટપુટ મળતું હશે, પણ એ કોઈક ટાઈમમાં વર્કિંગ કરતું હશે, કે 1 સેકન્ડની અંદર, 2 સેકન્ડની અંદર, કે 3 સેકન્ડની અંદર, કે આ વર્કિંગ કરતું છે અને એના પછી કે એ કોન્સ્ટન્ટ થતું છે. તો એ આપણે શરૂઆતમાં કે ટાઈમ રિસ્પોન્સ ખાસ જોવાનું છે, કે એના આધારે આપણે કંટ્રોલિંગ કરવાનું છે. લેટ અસ ટેક એક્ઝામ્પલ એલિવેટર, કે આપણે એક એલિવેટરનું એક્ઝામ્પલ લેવાનું છે. વેન વી પ્રેસ 11th ફ્લોર બટન ઓફ લિફ્ટ, કે આપણે લિફ્ટનું જોવાનું છે કે લિફ્ટમાં કેવી રીતના એ ટાઈમ રિસ્પોન્સ મહત્ત્વનું છે. કારણ કે એમાં કેવું છે કંટ્રોલ સિસ્ટમ પર જ આખું જે એલિવેટર છે એ વર્કિંગ કરતું હશે. કે કોઈ પણ આપણી લિફ્ટ હશે એ કંટ્રોલ સિસ્ટમના આધારે વર્ક કરતું હોય. કે ધારો કે આપણે 2 નંબર દબાવ્યું તો બીજા ફ્લોર પર જવું જોઈએ, 10th ફ્લોર પર 11th ફ્લોર પર આપણે બટન દબાવ્યું તો એ 11th ફ્લોર પર જશે. પણ કેટલાક લિફ્ટમાં કેવું હોય છે કે પરફેક્ટ 11th પર જઈને સ્મૂથલી આપણને ઉતારી દેશે, જ્યારે કેટલાકમાં આપણને એ ધીરેથી ઉપર નીચે અથવા એવી રીતના. તો એ ટાઈમ રિસ્પોન્સ છે એની અંદર, કે આપણે એ ટાઈમની અંદર ફિક્સ કે એટલાક સુધી આપણે એ કાર્ય કરવાનું છે. તો આપણું પરફેક્ટ કાર્ય હશે તો 11th ફ્લોર પર એ પરફેક્ટ ત્યાં ઊભું રહી જશે. તો એ આપણું શું કહેવાય કે ટાઈમ રિસ્પોન્સ અને કંટ્રોલ સિસ્ટમ છે એ સારામાં સારી છે. આપણું મેજરમેન્ટ કરવું પડે. ધ મોટર ઇઝ એલિવેટર સ્ટાર્ટ મૂવિંગ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ પેસેન્જર સેફલી વુડ નોટ લાઇક એલિવેટર ટુ while the suddenly of the input response shut up to 11th floor. કે આપણે અલગ અલગ કન્ડિશન એમાં જોવાની છે કે કયા પર ઊભું રહેશે અને કઈ પર. ધારો કે પેસેન્જર કોઈ છે એને 11th ફ્લોર પર નક્કી કર્યું, તો એ કેવી રીતના ત્યાં જશે અને કેવી રીતના એ વર્કિંગ કરશે. તો એ જે આપણે આખી લિફ્ટ છે એના વિશે
જોવાનું છે. કે સૌથી પહેલામાં પેલી ફિગર છે એની અંદર આપેલું છે આ જે છે આ ગ્રાફ છે ફ્લોર વર્સિસ ટાઈમનું, કે ફ્લોર કોઈ છે કે આપણે લેવાનું છે 11th ફ્લોર છે અને આ અહીંયા 10મો ફ્લોર હશે 10.5 એટલે 10 અને 11ની વચ્ચે. તો પહેલી કન્ડિશન એવી છે કે આ ફ્લોર છે અને આ ટાઈમ છે. તો ટાઈમ જેમ જેમ વધે છે એમ ધીરે પછી એ ઊભું રહે છે અને પછી એ 11th પર નથી. એલિવેટર આપણું રિસ્પોન્સ છે એ આવી રીતના છે કે આપણે 0થી સ્ટાર્ટ કર્યા, 0થી સ્ટાર્ટ કરી અને પછી આપણે એ પહોંચતા આપણે 11th પર એ કોન્સ્ટન્ટ કરવાનું હતું પણ એ 10.5 પર જ અટકી ગયું. એટલે મતલબમાં એકદમ પરફેક્ટ આખું એ જે આપણને જરૂર હતી કે અહીંયા સુધી પહોંચવાનું હતું ત્યાં સુધી આપણે પહોંચી શક્યા નહીં. પણ આ મતલબમાં પહેલી એરર છે. આ જે થયું એ સ્ટેડી સ્ટેટ એરર કહેવાય કે આપણે પહોંચવાનું 11th ફ્લોર પર હતું પણ આપણે 10.5 એ કોન્સ્ટન્ટ થઈ ગયું અને પછી એ એટલે આપણું જે ટાઈમ રિસ્પોન્સનું કેલ્ક્યુલેશન છે એ અહીંયા થોડુંક એરરવાળું છે. તો આ પહેલી કન્ડિશન હોઈ શકે કે ફ્લોર એના નીચે કે 11th ફ્લોર છે હતો ત્યાં આપણું એ જે છે એ અટકી જશે. તો આપણે એ જ લખેલું છે. બીજી ફિગર જોઈએ કે બીજી કન્ડિશન, આ પહેલી કન્ડિશન હતી. પછી બીજી કન્ડિશનમાં કેવું હોઈ શકે કે સડનલી જશે, શરૂઆતમાં આ ફ્લોર છે આ ટાઈમ છે. તો અહીંયા કેવું હતું આ ટાઈમ રિસ્પોન્સ હતો એ આવી રીતના ગ્રાફમાં હતો કે આ વધતો જાય છે, આમ આટલાક ટાઈમમાં વધે છે. જ્યારે આમાં કેવું છે સડનલી વધી જાય છે અને પછી કર્વ લે છે અને પછી 10.5 એ જે ફ્લોર છે ત્યાં અટકી અને પછી કોન્સ્ટન્ટ થઈ જાય છે. ત્રીજું કન્ડિશનમાં જોઈએ કે ત્રીજો કન્ડિશનમાં કેવું છે કે આપણું જે શરૂઆતમાં છે એ સ્પીડલી જતો રહેશે અને સ્પીડમાં એ ફાસ્ટ જશે કે અહીંયાથી જશે અને 10th ફ્લોર છે, 11th ફ્લોર છે અને 12th ફ્લોર છે કે અહીંયાથી અને 11thને બી પાર કરી જશે અને પછી 12th પર નીકળી જશે કે આગળ નીકળી જશે ઉપર અને પછી પાછું ધીરેથી એ કર્વ બનાવી એટલે ધીરે ધીરે સેટ કરી અને પછી થોડાક સમય પછી એ પોતાની જગ્યા પર આવશે 11th ફ્લોર પર. પણ આ પણ એક એરર કહેવાય કે કારણ કે પહેલાં ફાસ્ટ નીકળી જાય છે કારણ કે આનું સ્પીડ વધારે છે. આમાં કેવું હોય કે આપણે સ્પીડ એને અહીંયાથી ઓછી કરી અને પછી અહીંયા અટકાવી દેવું પડે. એની જગ્યાએ આ શું છે કે અહીંયાથી એ સ્પીડમાં લઈ જશે અને 12th ફ્લોર પર નીકળી જશે. પછી ધીરેથી સેટ કરશે કે આપણે તો 11th ફ્લોર પર જવાનું છે એટલે પાછું 10 પર આવશે અને પછી ફરીથી 12th પર જશે, પછી પાછું 10 પર આવશે. એવી રીતના પછી 11.5 પર જશે, 10.5 પર જશે અને પછી ધીરે ધીરે કોન્સ્ટન્ટ થવાની કોશિશ કરશે અને પછી 11th ફ્લોર પર આવશે. તો આપણા ટાઈમ રિસ્પોન્સ પ્રમાણે કંટ્રોલ સિસ્ટમમાં આ પણ કન્ડિશન નકામી છે. આ પણ આવી રીતના પણ હોવી નહીં જોઈએ, આવી રીતના પણ ન હોવી જોઈએ. પણ આ ચોથી કન્ડિશન છે એ પ્રમાણે હોવું જોઈએ કે ટાઈમ રિસ્પોન્સ છે તમે જુઓ આવી રીતના 11th ફ્લોર પર એમ સિમ્પલ કે અહીંયાથી આમ જતું છે અને અહીંયાથી એ અટકી જ જતું છે. એટલા માટે કહેવામાં આવ્યું છે ધીસ રિપ્રેઝન્ટ બેસ્ટ રિસ્પોન્સ. The elevator rise in the smooth manner is stop exactly at the 11th floor. કે આ જ સિસ્ટમ છે એ કંટ્રોલ સિસ્ટમમાં સારામાં સારી રિસ્પોન્સ કહેવાય કારણ કે એ 11th ફ્લોર પર પરફેક્ટલી જઈને અટકી ગયું છે કે એ જે જ્યાં આપણને રિઝલ્ટ જોઈતું હતું એ પરફેક્ટલી અહીંયા જ ગયું છે. તો આના માટે આપણે શું છે ટાઈમિંગ કેલ્ક્યુલેટ કરવું પડે. બધી કન્ડિશનો આપણે જોવી પડે કે આટલી સ્પીડમાં હું લેવું તો આ કંટ્રોલ સિસ્ટમમાં આટલે કે અટકી જશે અને બીજી સ્પીડમાં કે અહીંયાથી જ આપણે ધીરેથી લેવાનું છે એટલે પરફેક્ટ જઈને 11th પર જ અટકશે. તો આ રિસ્પોન્સ આ જે છે એ ટાઈમ રિસ્પોન્સ છે કે એલિવેટર રિસ્પોન્સ એટલે આપણે કોઈક ઇનપુટ આપીએ અને એનું રિઝલ્ટ આપણને અહીંયા દેખાશે. તો એ આપણે જોઈને અને એના પરથી એ એનાલિસિસ કરવાનું છે. તો ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ આના પરથી કેવું સમજે કે અલગ અલગ હોઈ શકે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ, પણ આપણે કયા ટાઈમની અંદર કેવી રીતના રિસ્પોન્સ આપશું તો આપણને જે રિઝલ્ટ છે એ પરફેક્ટ મળશે કે આપણું બેસ્ટ જે છે એ આપણે કંટ્રોલ સિસ્ટમમાં કેવું છે કે બેસ્ટ આપણને મળવું જોઈએ કંઈ પણ. પછી નેક્સ્ટ આપણે એના વિશેની ટાઈમ રિસ્પોન્સ સમજવાની કોશિશ કરીએ કે અહીંયાથી પહેલો જે આપણી ફિગર હતી એની અંદરથી 10.5 અને 11 કે આપણું ફ્લોર છે એની અંદરથી અહીંયા જે હતું આ ઇનપુટ સિગ્નલ આપણને ક્યાં પહોંચવાનું હતું 11th ફ્લોર પર. 11th ફ્લોર પર પહોંચવાનું હતું પણ આપણે પહોંચી ગયા 10.5 એટલે 10 અને 11 કે અહીંયા 10th ફ્લોર છે અને 11th ફ્લોર છે એની વચ્ચે આપણે પહોંચી ગયા. તો એ જે કહેવાશે સ્ટડી સ્ટેટ એરર કહેવાશે. તો ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ છે એ બે ભાગમાં વેચાઈ જશે કે ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ એટલે આપણે જે પહેલાં રિસ્પોન્સ આપ્યો કે 0થી લઈ અને જ્યાં કોન્સ્ટન્ટ થવાની કોશિશ કરે
કોશિશ કરે, મતલબમાં કોન્સ્ટન્ટ નથી થતું પણ એ ત્યાંથી ચાલુ કરશે કોન્સ્ટન્ટ થવાનું, તો એ જે કહેવાશે એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ કહેવાશે, કે 0થી લઈને જ્યાં સુધી આપણું કોન્સ્ટન્ટ થવાની કોશિશ ન કરે ત્યાં સુધીનું એ જે કહેવાશે એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ કહેવાશે. અને જ્યાંથી કોન્સ્ટન્ટ થઈ જશે કે સ્પીડ છે એ એકદમ એના કોન્સ્ટન્ટ સ્પીડમાં આવી ગઈ કે એક સ્પીડમાં આવી જશે તો સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કહેવાશે. ફેનમાં પણ એવું જ છે કે જ્યારે શરૂઆતમાં આપણે પંખો સ્ટાર્ટ કરીએ તો એ કેવી રીતના ટાઈમ લેશે કે આવી રીતના લેશે કે શરૂઆતમાં એ ઉપર જશે અને સ્પીડમાં એ આટલેક સુધી આવશે અને થોડાક સમય પછી તો એને આપણે ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ કહીએ છીએ કે જ્યાં સુધી એ કોન્સ્ટન્ટ સ્પીડમાં લાવવા માટે કોશિશ કરશે ત્યાં સુધી એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ હશે અને કોન્સ્ટન્ટ થઈ ગઈ પછી એ શું થઈ જશે, સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ થઈ જશે. તો આપણું ઇનપુટ સિગ્નલ 11th ફ્લોર પર પહોંચવાનું હતું પણ આપણે 10.5 પર પહોંચ્યા, તો એ વચ્ચેનું જે કહેવાશે એ સ્ટેડી સ્ટેટ એરર કહેવાશે કે આપણે પહોંચવાનું આ સિગ્નલ હતું પણ અહીંયા આપણે કોન્સ્ટન્ટ થઈ ગયા તો એ જે કહેવાશે એ એરર થઈ કહેવાય. તો ટોટલ આપણો ટાઈમ રિસ્પોન્સ છે એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ પ્લસ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કહેવાશે કે જો આપણે બેનો સરવાળો કરીએ તો આપણું ટોટલ ટાઈમ મળશે અને આ આપણી જે સ્ટેડી સ્ટેટ એ એરર થઈ કહેવાય. જ્યારે બીજી કન્ડિશનમાં કે આપણો જે બીજો રિસ્પોન્સ હતો એની અંદર ટાઈમ રિસ્પોન્સ કે આપણો શરૂઆતથી લઈ અને બીજી કન્ડિશનમાં કે અહીંયા સુધી હતું, આપણે એમાં કેવું છે 11th ફ્લોર પર પહોંચતા છે પણ થોડાક સમય પછી પહોંચતા છે તો એના માટે ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ એટલો કહેવાશે અને સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ અહીંયા કહેવાશે. તો પણ આનું સ્ટેડી સ્ટેટ એરર છે એ ઇક્વલ ટુ 0 કહેવાશે. કેમ 0? કારણ કે આપણે 11th ફ્લોર પર પહોંચી ગયેલા છે. તો અહીંયાથી આપણું જે ફ્લોર છે એ અહીંયાથી 12th પર જ પહેલાં ગયું પણ પછી આ એરર આપણે આ કાઢી નાખીએ તો સ્ટેડી સ્ટેટ એરર છે એ 0 કહેવાશે કારણ કે એ થોડાક સમય પછી એ પોતાની જગ્યા પર આવી જતું છે. હવે એક ત્રીજી કન્ડિશનમાં જોઈએ તો ત્રીજી કન્ડિશનમાં કે આપણું જે લાસ્ટ કન્ડિશન હતી એમાં કેવું હતું કે અહીંયાથી આપણું સીધું જતું હતું અને એ 11th ફ્લોર પર જ પહોંચી જતું હતું. તો એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ કેટલો થયો આ જ્યાં સુધી કોન્સ્ટન્ટ થાય ત્યાં સુધી અને પછી કોન્સ્ટન્ટ થયું તો એ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કહેવાશે કે સ્ટેડી સ્ટેટ એરર ઇક્વલ ટુ 0 કહેવાશે. તો કે અહીંયા આપણું સ્ટેડી સ્ટેટ એરર છે એ 0 છે. તો આપણે આ 4 ગ્રાફ જોઈ ગયા તો એની અંદરથી હેન્સ ટોટલ ટાઈમ રિસ્પોન્સ CT કે આપણે CT કહીશું એને ટોટલ ટાઈમ રિસ્પોન્સને ઇઝ ધ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ CTT તે ટ્રાન્ઝાયન્ટ આપણે ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ કહીશું એને ટાઈમના હિસાબે. T આપ્યો છે એનો મતલબ આપણો ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ ટાઈમ રિસ્પોન્સ છે કે અહીંયા T ટાઈમનું બતાવે આ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ છે ફોલોડ બાય ધ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ CSS સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કે એ ટાઈમના હિસાબે બતાવે છે. તો આપણું ઇક્વેશન કેવું થયું કે ટોટલ ટાઈમ રિસ્પોન્સ CT ઇક્વલ ટુ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ પ્લસ ટાઈમ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કે આપણે તમને કીધું એવું કે ટોટલ ટાઈમ કેટલો થઈ જશે ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ પ્લસ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કે ટોટલ ટાઈમ તો આટલો જ છે, આપણને ટાઈમ તો આટલો લાગે છે પણ એમાં બે ભાગ પડે કે જ્યાં સુધી કોન્સ્ટન્ટ થાય ત્યાં સુધી આપણો ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ અને કોન્સ્ટન્ટ થઈ ગયા પછી એ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ. તો એ આપણું ઇક્વેશન બનશે CT ઇક્વલ ટુ CTT પ્લસ CSST કે આપણું ટોટલ કરીએ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ એન્ડ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સનો તો આપણને એ ટોટલ ટાઈમ રિસ્પોન્સ મળી જશે. હવે નેક્સ્ટ આગળ જોઈએ કે ઇનપુટ સપ્લાય ટુ એ સિસ્ટમ કે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ યુઝ ઇન કંટ્રોલ સિસ્ટમ કે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ કયા કયા છે તો એ આપણે અત્યારે જોવાનું છે કે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ કે કોઈ પણ એક ક્વેશ્ચન આવું પૂછાય કે સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ તો આપણે અત્યારે જે જોઈશું એ ટોટલ 5 સ્ટાન્ડર્ડ સિગ્નલ છે ઇમ્પલ્સ, સ્ટેપ, રેમ્પ, પેરાબોલા એન્ડ સાઇનસોઇડલ. કે આપણું ઇમ્પલ્સ જે છે ઇમ્પલ્સમાં કેવું આવશે સિગ્નલ એ આપણે ખાસ જોવાનું છે. સ્ટેપ, રેમ્પ, પેરાબોલા એન્ડ સાઇનસોઇડલ કે આપણે અલગ અલગ સિગ્નલ જોવાના છે કે કયા પ્રમાણે ટેસ્ટ સિગ્નલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ કે ઇમ્પલ્સ ઇનપુટ ધારો કે ઇમ્પલ્સ ઇનપુટ હોય તો એની અંદર કે આવા બધા આ જે છે એ સિગ્નલ છે તો એમાં ઇમ્પલ્સ ઇનપુટ કયાને કહેવાશે તો એ આપણે અત્યારે જોઈશું કે ઇમ્પલ્સ રિપ્રેઝન્ટ એ સડન ચેન્જ ઇન ઇનપુટ કે ઇમ્પલ્સ શું છે રિપ્રેઝન્ટ એ સડન ચેન્જ ઇન ઇનપુટ ઇનપુટમાં આપણે કંઈક ચેન્જ કરતા છે તો એ આપણને ઇમ્પલ્સ મળશે. તો એ એન ઇમ્પલ્સ ઇઝ ઇન્ફાઇનાઇટ એટ t ઇક્વલ ટુ 0 એન્ડ 0 એવરીવેર એલ્સ કે 0 આપણને કે ઇન્ફાઇનાઇટ શું મળશે t ઇક્વલ ટુ 0 એ મળશે. ધ એરિયા અંડર ધ કર્વ ઇઝ 1 એ યુનિટ ઇમ્પલ્સ હેઝ મેગ્નિટ્યુડ 1 એટ t ઇક્વલ ટુ 0 કે આપણું RT રેફરન્સ ઇનપુટ જે છે શરૂઆતમાં આપણને ઇનપુટ આપશું તો રેફરન્સ ઇનપુટ ઇક્વલ ટુ 1 તો ક્યારે એ મળશે કે ટાઈમ ઇક્વલ ટુ 0 હશે. જ્યારે 0 હશે તો 1 મળશે આપણને કર્વમાં જે હશે અને ધારો કે આપણે t ઇક્વલ ટુ નોટ 0 એટલે કોઈ ટાઈમ આપણે લીધો છે તો એમાં કેવું આવશે આપણને 0 આવશે.
આ આપણે જોઈ શકતા છે કે ઇમ્પલ્સ જે આપણું ઇમ્પલ્સ સિગ્નલ હશે, ઇમ્પલ્સ ઇનપુટ કે 1 મળશે અને એકવાર કરશું ત્યારે ટાઈમ કોઈ હશે તો એ બદલાશે. તો આપણને શરૂઆતમાં આપણે મેથેમેટિકલ મોડલ અને આ આપણે જોઈ શકતા છે કે LRT રેફરન્સ લાપ્લાસમાં પણ આપણને 1 ઇનપુટ મળશે. આપણે સેકન્ડ આપણું ઇનપુટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.